11 ખબરો સાથે હું છું હેતવી અને મેઘતાંડવનું સતત અપડેટ ન્યૂઝ 18 આપના સુધી પહોંચાડી રહ્યું છે। દિવસભર વરસાદ અંગેનું તોફાની કવરેજ માત્ર ને માત્ર ન્યૂઝ 18 પર। મેઘતાંડવની પળે પળની ખબર અને સૌથી સચોટ માહિતી, ખૂણે ખૂણાની ખબરો ન્યૂઝ 18 પર જુઓ દિવસભર। મેઘતાંડવનું મહા કવરેજ દિવસભર ન્યૂઝ 18 ગુજરાતી પર। કચ્છથી સૌપ્રથમ વાત કરીએ તો જિલ્લામાં જળતાંડવ જોવા મળી રહ્યું છે। વિજયસાગર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। ડેમમાંથી પાણી છોડાતા રૂકમાવતી નદી બે કાંઠે વહી છે। રૂકમાવતી નદીનું રૌદ્ર રૂપ સામે આવ્યું છે। નદીનો ધસમસતો પ્રવાહ દરિયા તરફ વહી રહ્યું છે। તળાવના પાણી લોકોના ઘરોમાં ઘૂસ્યા છે। પૂરના પ્રકોપથી જનજીવન પ્રભાવિત થયું છે। ભુજથી માંડવી જવાનો હાઈવે પાણીમાં ગરકાવ છે। કચ્છમાં સિઝનનો 140% વરસાદ વરસી રહ્યો છે। સતત વરસાદના કારણે લોકોની ચિંતામાં વધારો થયો છે। કચ્છને ખાસ કરીને કચ્છમાં રેસ્ક્યુ કામગીરી માટે આર્મી અને એસડીઆરએફની એક ટુકડી હાલ ફાળવવામાં આવી હોવાની માહિતી છે। અગાઉ એનડીઆરએફની એક ટીમ પણ પહેલેથી જ ત્યાં તૈનાત છે। કચ્છથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। રૂકમાવતી નદીનું એક બાજુ રૌદ્ર રૂપ અને બીજી બાજુ લોકો જ્યાં વસે છે ત્યાં તમે જોઈ શકો છો કમરથી ઉપર સુધીના પાણી ભરાયેલા છે। અહીંયા આવર જવર માટે રસ્તો જ નથી દેખાતો। વાહન ચાલકો પરેશાન બન્યા છે। લોકોની હાલત અત્યારે કફોડી બની ગઈ છે। રાહદારી હોય, વાહન ચાલકો હોય, તમામ લોકો આ પાણીમાંથી જ પસાર થવું પડે છે। વરસાદ તો અમારા હાલ રવિવારના રાતથી વરસાદની સ્થિતિ એવી જ રહી છે। બહુ ભારે વરસાદ થયું છે અને આ પાણી બધો છે તે આગળના ગામડિયાઓમાંથી આવે છે, રૂકમાવતી ડેમમાંથી આવે છે અને આ બધું અમારી આપણે વિજયસાગર ડેમમાંથી આવે છે અને આ રૂકમાવતી નદી છે એમાં બધે પ્રવેશ કરીને સીધો દરિયામાં હાલ્યો જાય છે। પણ હાલ એવી સિચ્યુએશન છે કે હમણાં 12 વાગે વીર આવવાની છે, જે દરિયામાં ભરતી આવે એ આવવાની છે। તો અમને એવું થાય છે કે ત્યારે તકલીફ કાંઈક થઈ શકે એમ, બે પાણી સામે સામે ભેગા થાય તો ગામમાં પાણી ઉતરવાની શક્યતા છે। ગુજરાત પર ડીપ ડિપ્રેશનની સ્થિતિ બની છે અને તેના કારણે રાજ્યના અનેક એવા વિસ્તારો છે કે જે જળબંબાકાર બન્યા છે। વરસાદનું જોર વધ્યું છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે અને જે પ્રકારની આગાહી કરવામાં આવી હતી અને એ સ્થિતિ જે છે તે કચ્છમાં જોવા મળી રહી છે। હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે છે તે કચ્છના માંડવીમાં છે અને માંડવીની જે આ રૂકમાવતી નદીનું રૌદ્ર સ્વરૂપ હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પ્રકારે ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે અને એ સ્થિતિને જોતા જે રૂકમાવતી નદીના વહેણ જે છે તે ઉફાન પર જોવા મળી રહ્યા છે અને ધસમસતો પ્રવાહ જે છે તે બીચ તરફ જે આ જઈ રહ્યો છે। એટલે કે આ રૌદ્ર સ્વરૂપના દ્રશ્યો જે નદીના જે છે તે જોવા મળી રહ્યા છે અને જે પ્રકારનો વરસાદી માહોલ કચ્છના અનેક એવા વિસ્તારોમાં છે ત્યારે માંડવીમાં પણ અલગ અલગ જગ્યાએ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે અને તેના પગલે અહીંની જે આ નદી જે માંડવીની નદી છે એ રૂકમાવતી નદી કે જે જળબંબાકારની સ્થિતિ છે બે કાંઠે વહી રહી છે અને સાથે સાથે તેનું રૌદ્ર સ્વરૂપના દ્રશ્યો પણ અહીંયા જોવા મળી રહ્યા છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, માંડવી। તો અન્ય વિગતો આવી રહી છે દ્વારકાથી। જામરાવલમાં જળબંબાકારની સ્થિતિ છે। વરસાદ બાદ પણ જામરાવલની સ્થિતિ બગડેલી સામે આવે છે। 4 દિવસથી લોકો અહીંયા પાણીની વચ્ચે જીવી રહ્યા છે। અહીંના લોકોની હાલત અત્યંત કફોડી બની છે। દ્વારકાથી વિગતો આવી રહી છે। જામરાવલમાં જળબંબાકારની હાલ સ્થિતિ છે। વરસાદ બાદ પણ પરિસ્થિતિ અહીંયા બગડેલી જોવા મળી રહી છે। આ તસવીરો તમે જુઓ, ઘૂંટણ ડૂબ પાણી ભરાયેલા છે। એટલા દિવસોથી આ પાણી વચ્ચે રહેવા લોકો મજબૂર બન્યા છે। 3 થી 4 દિવસનો સમય વીતી ચૂક્યો છે। આ વરસાદી કહેરના કારણે અહીંયા પરિસ્થિતિ ખૂબ જ બગડેલી જોવા મળી રહી છે। જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા પણ જવું લોકો માટે મુશ્કેલી ભર્યું બની ગયું છે। જામરાવલના આ દ્રશ્યો તમે જુઓ, કલ્પના પણ ન કરી શકાય એ પરિસ્થિતિ વચ્ચે લોકો અહીંયા જીવી રહ્યા છે। કેટલાક લોકોના તો ઘરોની અંદર પણ 4 દિવસથી પાણી ભરાયેલા છે। જમવાનું બનાવ પણ આ લોકો માટે અઘરું છે। આ પાણી વચ્ચે અહીંના લોકો રહી રહ્યા છે અને એ લોકોને પીવાનું પાણી પણ નથી મળતું। જામરાવલની આ સ્થિતિ છેલ્લા 4 દિવસથી છે। એક બાજુ પાણીના પ્રવાહની પણ આ તસવીરો બતાવી રહ્યા છે। કેટલા ફોર્સમાં અહીંયાથી પાણી પસાર થઈ રહ્યું છે। વાહન નીકળવાની તો કલ્પના પણ ન કરી શકાય। અહીંયાથી વાહન નીકળીને પસાર થવું હોય તો પણ વિચારવું પડે 10 વખત। લોકો માંડ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે અને કેટલાક લોકો આ પાણીમાં મોજ મસ્તી કરતા પણ જોવા મળી રહ્યા છે।
4 દિવસથી અહીંના લોકોની હાલત અત્યંત કફોડી છે, ત્યારે વહેલી તકે આ પાણી ઓસરે તેવી લોકો હાલ માંગ કરી રહ્યા છે। સાથે જ દ્વારકામાં જ વરસાદનું પણ એલર્ટ એક બાજુ જોવા મળી રહ્યું છે, ઓરેન્જ એલર્ટ છે આજે દ્વારકાની અંદર। એટલે જો હજી વધુ વરસાદ થાય છે સાંજ સુધીમાં તો એની પરિસ્થિતિ વધુ વિકટ બની શકે તેમ છે। તો દ્વારકાનું જામરાવલ ગામ હાલ બેટમાં ફેરવાઈ ચૂક્યું છે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। નદી જેવા દ્રશ્યો અત્યારે આ જામરાવલ ગામના રસ્તા ઉપર દેખાઈ રહ્યા છે। મેઘતાંડવથી જંગલના રાજા સિંહ પણ હવે ડરી ગયા છે। વરસાદી માહોલમાં જૂનાગઢનું એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યું છે, જેમાં કોઝવે પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે અને તે જ સમયે સાવજ ત્યાં પહોંચે છે અને સિંહ આ પાણીના પ્રકોપને જોઈને ત્યાં જ થંભી જાય છે। પ્રાણી પણ પાણીના પ્રવાહમાં જોખમ ઉઠાવવા માંગતા નથી અને તે આ વાત પરથી સમજી શકાય છે, એટલે કે પ્રાણીઓ પણ હવે આ પ્રવાહમાં જોખમ ન ઉઠાવવાની વાત સમજે છે, તે વાત નોંધવા જેવી છે। આ વિડીયો ગીર પંથકનો હોવાનું અનુમાન છે। જૂનાગઢથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। પ્રાણીઓમાં પણ હવે આ સમજ છે કે આ હવે એક પણ ભૂલ માથે પડી શકે છે। આ પ્રવાહમાં જોખમી રીતે જવાય તેમ નથી। મેઘતાંડવથી સિંહ પણ ડરી ચૂક્યા હોવાના આ દ્રશ્યો હાલ જૂનાગઢથી સામે આવી રહ્યા છે। આ વિડીયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો ગીર પંથકનો હોવાનું હાલ અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। પ્રાણી પણ પાણીના આ પ્રવાહમાં જોખમ ઉઠાવવા તૈયાર નથી અને એ આ દ્રશ્યો પરથી અહીંયા સમજી શકાય છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અતુલ ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે। અતુલ, જે રીતના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, પાણી વચ્ચે આ જોખમ છે અને બીજી બાજુ સિંહ પણ હવે આ જોખમ સામે ડરી રહ્યા છે, તેવી આ તસવીર। જે હતી આપણે ચોખ્ખું જરૂર કે જે રીતે જૂનાગઢમાં છેલ્લા 3-4 દિવસથી જે અવિરત વરસાદ વરસી રહ્યો છે તે લઈ અને ગીર પંથકમાં પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ જોવા જોઈએ તો જે ગીર જંગલનો વિસ્તાર છે, જે અભયારણ્ય છે, ત્યાં પણ સિંહો અને હિંસક પ્રાણીઓનો વસવાટ હોય છે। ત્યારે આ જે દ્રશ્યો, આ જે વિડીયો વાયરલ છે તેમાં જોઈ શકાય છે કે એક સિંહ છે તે કોઝવે ઉપર જતા ધસમસતા પાણીમાં સામે દવા માટે મથામણ કરી રહ્યો છે, પણ સિંહ જેવો હિંસક પ્રાણી પણ પાણીનો પ્રવાહ જોઈ અને એક તરફ ઉભો રહ્યો છે અને બીજી તરફનો રસ્તો શોધી રહ્યો છે। ત્યારે હાલ આ જે સોશિયલ મીડિયામાં થયેલો વિડીયો વાયરલ થયો તેને ધૂમ મચાવી છે। ત્યારે એ પણ એક મેસેજ છે કે જો હિંસક પ્રાણીઓ પણ જો જે છે એ આ રીતે સિંહના પ્રવાહ જોતા જાય તો લોકોએ પણ આવી રીતે પાણીનો પ્રવાહ જ્યાં જતો હોય ત્યાં જઈ અને જીવના જોખમ ન મુકાવવું જોઈએ। જી હેતવી, બિલકુલ કહી શકાય કે આ તો એકાદ દ્રશ્યો છે, પરંતુ જે રીતના પાણી જૂનાગઢના તમામ વિસ્તારોમાં ફરી વળ્યા છે, ઘણા બધા અન્ય પ્રાણીઓ પણ હશે કે જેઓને આ પાણીના પ્રવાહ સામે જોખમ ખેડવું પડ્યું હશે અને તેઓની સ્થિતિ પણ અત્યંત બગડેલી હશે। જૂનાગઢથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, મેઘતાંડવના આ દ્રશ્યો, અને આ દ્રશ્યોમાં સાવજે પણ સાહસ કરવું પડે તે પ્રકારની પરિસ્થિતિ છે। અતુલ અમારી સાથે જોડાયેલા છે। અતુલ, ઘણા વિસ્તારો છે જૂનાગઢના કે જે હજી પણ પાણીમાં ગરકાવ છે। આ સિંહનો એક વિડીયો સામે આવ્યો છે, પરંતુ ઘણા આવા વિડીયો હશે, ઘણા આવા દ્રશ્યો છે જે સામે નથી આવ્યા, જ્યાં પ્રાણીઓની હાલત પણ અત્યંત કફોડી બની હશે। જી ચોક્કસથી કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને માનવ જીવન પણ પ્રભાવિત થયું છે અને આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિડીયો ગીર જંગલનો છે, તેને લઈને પણ એક લોકોને મેસેજ આપે છે કે હિંસક પ્રાણીઓ પણ જ્યારે આવા ધસમસતા પાણીમાં જતા ત્યારે લોકોએ પણ સાવચેત રહેવું જોઈએ। જી બિલકુલ અતુલ, પ્રાણીઓમાં સમજ છે પરંતુ કદાચ લોકોમાં નથી। આ દ્રશ્યો આપણે જે રીતના બે બતાવી રહ્યા છે આ દ્રશ્યો, અતુલ આભાર માહિતી બદલ। વધુ માહિતી આપણી પાસેથી મેળવીશું। આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે, પ્રાણીઓમાં સમજણ છે પરંતુ આ લોકો નથી સમજી રહ્યા। જો આ પાણીનો પ્રવાહ વધ્યો તો તે પાણી પોતાની સાથે તેઓને તાણી જશે, ક્યારે આ લોકો સમજશે? આ કેડ સમા પાણીમાં લોકો મુસાફરી કરી રહ્યા છે અને બીજી બાજુ પ્રાણીઓમાં સમજ છે કે જે આ પાણી સામે સાહસ નથી ખેડી રહ્યા। વરસાદને લઈને મોટી આગાહીના સમાચાર આવી રહ્યા છે। આગળ બપોરે 1 વાગ્યા સુધી 7 જિલ્લા માટે ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે, કારણ કે 1 વાગ્યા સુધી હવામાન વિભાગનું રેડ એલર્ટ છે અને આ રેડ એલર્ટ છે કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર માટે। 1 વાગ્યા સુધીમાં અહીંયા અત્યંત ભારે વરસાદ જોવા મળી શકે છે। 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, જેમાં ગીર સોમનાથ, અમરેલી, બોટાદનો સમાવેશ થાય છે। સુરેન્દ્રનગરમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। તો આ સહિત અમદાવાદ સહિત કુલ 22 જેટલા જિલ્લાઓ છે કે જ્યાં યલો એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે।
પોરબંદરથી આગળ સમાચાર સામે આવી રહ્યા છે। પોરબંદર શહેરમાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ચૂક્યા છે। 1983 બાદ પ્રથમ વખત અહીંયા ભયંકર આ પ્રકારનું પૂર આવ્યું છે। કડિયા પ્લોટથી કુંભારવાડા સુધીનો નીચાણવાળો જે વિસ્તાર છે તે આખો પાણીમાં ગરકાવ છે। નીચાણવાળા વિસ્તારોમાં 8 થી 10 ફૂટ જેટલા પાણી ભરાઈ ચૂક્યા છે। આડેધડ ખડકી દેવાયેલા ગેરકાયદેસર બાંધકામોના કારણે કુદરતી પાણીનો નિકાલ થવાની જે જગ્યા છે તે પણ બંધ થઈ ચૂકી છે। પાણીના નિકાલ માટેના કુદરતી વહેણમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં પણ પોરબંદર શહેરમાં લોકોના ઘરો ડૂબી જાય તેવી શક્યતા છે। જામનગરથી વધુ એક દ્રશ્ય ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે। ઘાંચીની ખડકી વિસ્તારમાં જ્યાં પૂરની પરિસ્થિતિ છે 10 ફૂટ સુધી અહીંયા પાણી ભરાયેલા છે। આ વિસ્તારના 450 થી વધુ લોકોનું સલામત સ્થળ ઉપર સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે। વોકડાના કાંઠે આવેલા સંખ્યાબંધ ઘરોમાં ભારે નુકસાન છે। લોકોના ઘરની દિવાલો પાણીમાં ધરાશાયી થઈ ચૂકી છે। લોકોના ઘરમાં રહેલી ઘરવખરીને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। 3 દિવસ બાદ પાણી ઓસરતા લોકો પોતાના ઘર ખાતે પહોંચ્યા। ઘરે પહોંચતા લોકોએ પોતાના ઘરમાં વારંવાર નુકસાની પહોંચી હોવાના આ જે દ્રશ્યો જોયા। લોકોના ઘરોમાં રહેલું અનાજ પણ પાણીના વહેણમાં તણાઈ ચૂક્યું છે। હૈયો કંપી ઉઠે તેવા આ દ્રશ્યો છે। જામનગર શહેર અને જિલ્લામાં સતત વરસાદી આફત છે તે વરસી રહી છે અને હજુ પણ આ આફત થમવાનું નામ નથી લઈ રહી। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી આવી પહોંચ્યું છે જામનગર શહેરના વોર્ડ નંબર 12 ને ઘાંચીની ખિડકી વિસ્તારમાં ન્યૂઝ 18 ગુજરાતી આવી પહોંચ્યું છે। જોઈ શકાય છે કે આ 2 દિવસ પહેલા અહીંયા કહી શકાય કે દરવાજો હતો, પરંતુ દરવાજો પણ અહીંયા ઉખડી ચૂક્યો છે ને આ દુકાનની કયા પ્રકારની હાલત છે। વોશિંગનું કામ અહીં કરવામાં આવતું હતું ને જોઈ શકાય છે કે દુકાનની કયા પ્રકારની હાલત છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે। ન માત્ર આ એક દુકાન પરંતુ આજુબાજુમાં જ્યાં તમે જોશો ત્યાં પારાવાર નુકસાનીના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે અને અહીંયાના 450 જેટલા લોકો છે કે જેમનું સ્થળાંતર કરવું પડે તે પ્રકારની પરિસ્થિતિનું પણ નિર્માણ થવા પામ્યું છે। જોઈ શકાય છે કે લોકોનું આ જે ઘર છે તે કઈ રીતે તૂટી ચૂક્યું છે, ભાંગી ચૂક્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે અહીંયા ચોક્કસ તાળું મારી દેવામાં આવ્યું છે, પરંતુ લોકોની ઘરવખરી છે તે તૂટીને ભાંગી ચૂકી છે। આ દ્રશ્યો છે એ પુરવાર કરે છે કે અહીંયા કયા પ્રકારની પરિસ્થિતિ અહીંના લોકોએ અનુભવી હશે, કયા પ્રકારનું પૂર, કયા પ્રકારનું તાંડવ અહીંયા વરસાદનું તાંડવ અહીં જોવા મળ્યું હશે। દરેક જે ઘર જુઓ તે દરેક ઘરની બારીમાંથી આપણે જોઈ શકીએ છીએ, કારણ કે દરેક ઘરની બહાર તાળું લગાવવામાં આવ્યું છે। લોકો સલામત સ્થળે છે તે પોતાના મિત્ર વર્તુળ, પોતાના સગા સંબંધીઓને ત્યાં જતા રહ્યા છે। અહીંયા જોઈ શકાય છે કે આ પ્રકારની જે લીલ છે તે પણ પાણીના ધસમસતા પ્રવાહની અંદર આવી ચૂકી છે અને અહીંયા લોકોના ઘરની અંદર પારાવાર નુકસાની છે તે ખાસ કરીને જોવા મળી રહી છે। અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે પાછળ વોકળા જેવો દ્રશ્ય દેખાઈ રહ્યા છે। આ ઘર છે તેની પાછળની દિવાલ છે તે પણ વોકળાના પાણીની અંદર ધરાશાયી થઈ ચૂકી છે। જે પ્રમાણે વરસાદ આવ્યો હતો અહીંયા ધસમસતો પાણીનો પ્રવાહ આવ્યો હતો અને તેના જ કારણે મસમોટું નુકસાન છે તે ઘાંચીની ખિડકી વિસ્તારની અંદર જોવા મળી રહ્યું છે। કચ્છથી વધુ સમાચાર। ભુજમાં જળબંબાકારની આ સ્થિતિ। ઘરોમાં 5 થી 6 ફૂટ સુધીના પાણી ભરાયા છે। સતત વરસાદે ભુજના નીચાણવાળા વિસ્તારની હાલત ખૂબ જ ખરાબ થયેલી જોવા મળી રહી છે। સરપટ નાકા બહારના વિસ્તારોમાં પાણી ભરાયેલા છે। લોકોના ઘરોમાં 5 થી 6 ફૂટ પાણી ભરાતા લોકોને ભારે નુકસાન પહોંચ્યું છે। આસપાસની જે સમાજવાડી છે ત્યાં લોકોનું આ સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે। ગઈકાલથી જ સતત વરસાદના કારણે ભુજના જે નીચાણવાળા વિસ્તારો આવેલા છે ત્યાં પાસે પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાઈ છે। હાલ સરપંચ નાકા બારેના વિસ્તારમાં 5 થી 6 ફૂટ ઘરમાં પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે। ચોક્કસથી આપણી સાથે છે સ્થાનિક, તેઓ સાથે જ વાત કરીશું। તમારું ઘર ક્યાં કને છે ને હાલ શું પરિસ્થિતિ છે? મારું ઘર આ સામે જ છે અને અત્યારે 6 ફૂટ પાણી ભરેલા છે ઘરની અંદર। આ બધી ઘર વખરીની સામાન છે કે એ બધું ક્યાં રાખ્યું છે? અંદર જ પડ્યો છે બધે। હાલ તમે ક્યાં પાસે સ્થળાંતર થયા છો ને તંત્ર દ્વારા શું મદદ કરવામાં આવી છે? તંત્ર દ્વારા કોઈ અત્યારે મદદ કરવામાં નથી આવી। અમારી રાજગોર સમાજવાડી છે, સમાજવાડીમાં અમને આશરો મળેલો છે।
ચોક્કસથી. તો બીજી તરફ આપ ઘરના દ્રશ્યો તમને દેખાડવાનો પ્રયત્ન કરીશ કે આ ઘર આવેલું છે જ્યાં 5 થી 6 ફૂટ જેટલું છે તે પાણી અંદર ઘરમાં ઘૂસી ગયા છે. ચોક્કસથી. તો બીજી બાજુ પણ તમે જોઈ શકો છો કે તમામ ઘરો છે ત્યાં પાસે 5 થી 6 ફૂટ પાણી છે તે ઘૂસી ગયા છે. લોકોને છે તે અહીંથી સ્થળાંતર કરી દેવામાં આવ્યા છે અને સ્થાનિકો છે તેની હાલત હાલ કફોડી બની છે. તમામ લોકો છે તેને સમાજવાડીમાં આશ્રય અત્યારે આપવામાં આવ્યો છે, પરંતુ તંત્ર દ્વારા જે ઘર વખરીનું સામાનના નુકસાન થયું છે ત્યાંથી પહેલાંથી જ જે તૈયારી કરવામાં આવે તે તૈયારી નથી કરી, જેના કારણે સ્થાનિક લોકો છે તેને ભારે નુકસાનીનો સામનો. નદી કાંઠાના વિસ્તારમાં રહેતા લોકોએ નેશનલ હાઈવે નંબર 8 પર સ્થળાંતર કર્યું. ઘરમાં પાણી ઘૂસી જતા ઘર વખરીની સાથે અનાજ પણ તણાઈ ગયું. પશુઓનો ઘાસચારો પણ નાશ પામ્યો. લોકો રસ્તા પર રહેવા મજબૂર થયા. ખેતીમાં પણ મોટું નુકસાન થયું છે. વહીવટીતંત્ર જમવાની વ્યવસ્થા કરી રહ્યું છે, પરંતુ નવેસરથી જીવન શરૂ કરવા લોકો તંત્ર પાસેથી મદદની આશા રાખી રહ્યા છે. અંદર પાણી બહુ ભરાઈ ગયું હોય તો તેમનું ખાવા બાવા બનાવીએ અમે એટલે બહાર નીકળી જાય. અનાજ બનાજ બધું પલળી ગયું, થોડું ઘણું હતું તે ત્યાં ડોબર છોકરા બધું લઈને રોડ ઉપર આવી ગયા. અમે આ રોડ ઉપર તો આવતા જતા કોઈ પૂછે ખાવાનું તો ઠીક. પાણી આવી ગયું છે, અમારે મુશ્કેલી બહુ છે. ગાયો ભેંસો બહાર કાઢી નાખવા પાવાની તકલીફ, ખાવા પીવાની તકલીફ, પાણી ખેંચી નથી લાવીએ છીએ તકલીફ છે. ખેડા જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વાત્રક અને શેરડી નદી ગાંડીતુર બની છે. ત્યારે ખેડા અને માતર તાલુકાના કેટલાક ગામડાઓમાં શેરડી નદીના પાણી ફરી વળ્યા છે. ત્યારે લોકોને પોતાના ઢોર ઢાંખરને સાચવવા માટે રસ્તા ઉપર રેસ્ક્યુ કરવાની સ્થળાંતર કરવાની ફરજ પડી છે. આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો નેશનલ હાઈવે નંબર 8ના આ દ્રશ્યો છે અમદાવાદથી વડોદરા જોતા રોડ, કે જ્યાં આગળ લોકો અત્યારે રસ્તા પર રહેવા માટે મજબૂર થઈ રહ્યા છે. જે પ્રકારે વાત કરવામાં આવે તો લોકોને અહીં આગળ ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે જે પ્રકારે આ જે ઢોર ઢાંખર છે તેમના ઘાસ ચરાઈ લઈને પણ મુશ્કેલી પડી રહી છે, તેમજ તેઓના ઘરોની અંદર પાણી ઘૂસી જવાના કારણે જે અનાજ છે તે સંપૂર્ણ અનાજ નાશ થવાનું તેઓ કહી રહ્યા છે. કેટલાક લોકો અહીં આગળ જે પોતાનું સ્થળાંતર કર્યું છે, તેમજ વહીવટીતંત્ર દ્વારા પણ તેઓને જમવાની વ્યવસ્થા કરવામાં નથી આવી, પરંતુ થોડી ક્ષણો પહેલા જ્યારે માતરના ધારાસભ્ય આગળ પહોંચ્યા અને તેમના દ્વારા પૂછવામાં આવ્યું તો તેઓને જમવાની પણ વ્યવસ્થા અત્યારે કરી દેવામાં આવવાની અત્યારે તેઓનું તાત્કાલિક ફૂડ પેકેટ પણ કરવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે આ જે લોકો છે તે આ પાણી ફરવાના કારણે રસ્તા પર પોતાના ઢોર ઢાંખર રાખવા માટે મજબૂર બન્યા છે. આ લોકોની એક માગણી પણ છે કે તેઓને સહાય રૂપે સરકાર દ્વારા મદદ કરવામાં આવે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા. સુરતના ઉપરવાસમાં વરસાદનું જોર ઘટ્યું. ઉકાઈના કેચમેન્ટ એરિયામાં વરસાદનું જોર ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ઉકાઈમાંથી પાણીના ડિસ્ચાર્જમાં ઘટાડો થયો છે. 2.47 લાખ ક્યુસેક પાણીના ડિસ્ચાર્જમાં ઘટાડો કરી 1.8 લાખ ક્યુસેક કરવામાં આવ્યું છે. ઉકાઈમાંથી પાણીના ડિસ્ચાર્જમાં નોંધપાત્ર ઘટાડો કરાતા રાંદેર સ્થિત વિયરકમ કોઝવેની સપાટીમાં ઘટાડો થયો છે. હાલ કોઝવેની સપાટી 8.44 મીટર પર પહોંચી છે, તો ભયજનક સપાટી 6 મીટર પર પહોંચી છે. સૂર્યપુત્ર તાપી નદીના જળસ્તરમાં પણ ઘટાડો થયો છે. તાપી નદીના જળસ્તરમાં ઘટાડો થતાં પાણીના નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી જે ઓસરવાની શરૂઆત થઈ હતી. નાનાપુરા સ્થિત નાવડી અને ડંકાના બંને ઓવારા પરથી પાણી ઓસર્યા છે. પાણી ઓસરતાની સાથે જ ડામના આખા રોડ પણ ઉખડી ગયા હોય તેવી સ્થિતિ સામે આવી. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રએ રાહતનો શ્વાસ લીધો. સુરતના મધ્યમાંથી પસાર થતી તાપી નદી છેલ્લા 3 દિવસથી તેના રુદ્ર સ્વરૂપમાં જોવા મળતી હતી, પણ તાપી નદી હવે શાંત થયેલી જોવા મળી રહી છે. તેનું કારણ છે ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈ ઉકાઈ ડેમમાં જે રીતે પાણીની આવક થઈ રહી હતી, 2,45,000 જેટલા ક્યુસેક પાણીની આવક સામે 2,45,000 ક્યુસેક પાણી છોડવામાં આવતું હતું. તાપી નદીમાં સાથે સાથે ઉકાઈ ડેમથી સુરત વચ્ચેના કેચમેન્ટ વિસ્તારમાં પડતો વરસાદનું પાણી પણ આ જ તાપી નદીમાં આવતું હતું, પણ હવે ઉકાઈ ડેમમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક સામે 1 લાખ ક્યુસેક જ પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તો આ સાથે જ અન્ય સમાચાર આવી રહ્યા છે. અમદાવાદથી સામે બાવળા તાલુકાના કોચરિયા ગામમાં પાણી ભરાયા છે. ગામમાં વરસાદી પાણી ભરાતા ભારે તારાજી સર્જાઈ છે. આખું ગામ અને ગામના ખેતરો બેટમાં ફેરવાતા જનજીવનને માઠી અસર પહોંચી છે. ગામના શિવ મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે. નાના વાહનો પસાર થાય તેવી સ્થિતિ જ નથી. લોકોના ઘરોમાં પણ પાણી ભરાયા છે. ખેતરોની અંદર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. બાવળા તાલુકાના કોચરિયા ગામમાં પાણી ભરાના આ એક્સક્લુઝિવ તસવીરો સામે આવી રહી છે.
અમદાવાદના હજી પણ ઘણા વિસ્તારોમાં જળબંબાકાર છે. શહેરમાં ભારે વરસાદ નથી, પરંતુ છતાં પણ મધુવંતી આવાસ યોજનામાં 4 દિવસ બાદ પણ હજી સુધી પાણી ઓસર્યા નથી. સ્થિતિ એવી છે કે પ્રસૂતા મહિલાને માંડ પાણીમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવી. તો દાહોદના દેવગઢ બારિયાના મોટી ખજૂરી ગામનો રસ્તો પાણીમાં ધોવાયો છે. ગામ લોકોને અવરજવર માટે મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. રસ્તામાં બે બાજુથી મોટા ગાબડા પડ્યા. 3 મહિના અગાઉ બનેલો રસ્તો તૂટ્યો. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રસ્તાની વરસાદે પોલ ખોલી નાખી છે. ભરૂચના આમોદના કાંકરિયા ગામે 2 લોકોનું એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું. મકાનની દિવાલ ધરાશાયી થતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પરેશ વસાવા તેમજ તેઓની પત્ની રમીલા વસાવાનું એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું. ઇજાગ્રસ્તોને સારવાર માટે આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ રસ્તા ઉપર પાણી ભરાવાના કારણે કાંકરિયા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. બનાસકાંઠામાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ છે. ક્યાંક અનરાધાર તો ક્યાંક વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે. ડીસાના ઈશ્વરપુરાના 3 કિલોમીટરના રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા છે. બાળકોને શાળાએ જવામાં, ગામ લોકોને દૂધ ભરવા જવા માટે પણ પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે. ગામ લોકોનો આક્ષેપ છે કે ગામમાં પાકો અને ઊંચો રોડ ન હોવાથી દર વર્ષે આ પ્રકારની સમસ્યા ઊભી થાય છે. ગામ લોકોનું કહેવું છે કે તંત્રને પાકા રોડ માટે અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ તંત્ર આંખાડા કાન કરી રહ્યું છે. ત્યારે હાલ ગામ લોકો પાકા રોડની માંગણી કરી રહ્યા છે. ત્યારે તંત્ર હવે ગામમાં ક્યારે રોડ બનાવે છે તે જોવાનું રહેશે. પાણી પણ ખૂબ ભરાઈ જાય છે. છોકરાઓને ભણવા જવામાં પણ તકલીફ પડે છે. મહેમાન પરાણું આવે તો એમને પણ અમારે સામેથી ફોન કરીને ના પાડવું પડે છે કે તમે હાલ આવતા ને અમારો રસ્તો બહુ ખરાબ છે. અમારે દૂધ ભરાવા જવું તો ટ્રેક્ટર લઈને જવું પડે છે. છોકરાઓને અઠવાડિયાથી અમે ભણવા પણ મોકલ્યા નથી, કેમ કે આવા રસ્તામાં મોડા વહેલો કેવી રીતે આવું, કેવી રીતે જવું. સાધનની હરેક જોડે પાસે સગવડ હોય ના હોય તો શું કરવાનું. કમ્પ્લીટ રસ્તો છોકરા મારા ઘરના ઓગણે ઘરે રસ્તો જોઈએ. દરેક 3 વાસથી અમારા ઓગણવાડી સુધી રસ્તો પાકો જોઈએ. સ્કૂલ માટે બાળકો લગભગ 300 જેવા છે સાહેબ. 300 જેવા છોકરા છે બાળકો સ્કૂલ. બનાસકાંઠા જિલ્લામાં જે છેલ્લા 4 દિવસથી જે વરસાદી માહોલ છે તેને લઈને કંસારી જે વિસ્તારમાં અત્યારે પાણી ભરાયા છે અને જે ખેતરોમાં જે પાણી ભરાયા છે તે પાણી રસ્તા ઉપર આવી ગયા છે અને કંસારી ગામમાં જે ખેતરો આવે છે તેનાથી ગામમાં જવું અત્યારે મુશ્કેલ બન્યું છે. આપ દ્રશ્યમાં મારી પાછળ જોઈ શકો છો કે જે શાળાના જે બાળકો છે એ શાળાએ જવું પણ અત્યારે મુશ્કેલ બન્યું છે, કારણ કે ઢીંચણસમાં અત્યારે અહીંયા પાણી ભરાયા છે અને પાણી ભરાઈ જવાના લીધે લોકોની જે છે તે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને ખાસ કરીને ખેતરમાંથી દૂધ ભરાવા જવું હોય અથવા પછી પશુપાલકો માટે ચારો લેવા જવું હોય કે પછી ગામમાં કોઈ કામ અર્થે જવું હોય તે જવું અત્યારે મુશ્કેલ બન્યું છે, કારણ કે જે પાણી છે તે આ પાણી રસ્તા ઉપર ભરાયેલા જોવા મળી રહ્યા છે. અને અહીંથી ગામ જે છે તે 2 કિલોમીટર પડે છે અને 2 કિલોમીટરના રસ્તાઓમાં ખેતરોના રસ્તાઓમાં પાણી ભરાઈ જવાના લીધે જે ખાસ કરીને જે મુશ્કેલીનો સામનો જે છે તે આ કંસારી ગામના લોકો કરી રહ્યા છે. અને ગામ લોકોની માંગ છે કે તાત્કાલિક આ પાણી દૂર કરાવવામાં આવે, જેથી ગામ લોકો કામ અર્થે જઈ શકે અને બાળકો જે છે તે શાળાએ જઈ શકે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. મહેસાણામાં ભારે વરસાદે તારાજી સર્જી છે. પાક નુકસાન વળતરની સરકાર પાસે માંગણી કરાઈ છે. કડી અને જોટાણા તાલુકામાં ભારે વરસાદથી પાક નુકસાન થયું છે. કડી અને જોટાણા તાલુકામાં કુલ 15 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. કપાસ, એરંડા, જુવાર, બાજરી, કઠોળ અને શાકભાજીમાં ભારે નુકસાની છે. કડીના ધારાસભ્ય કરસન સોલંકી અને કિસાન સંઘ પ્રમુખ પ્રવીણભાઈએ કૃષિ મંત્રીને લેખિત રજૂઆત કરી. નુકસાન થયેલ ખેતી પાકનો સર્વે કરાવવા માંગણી કરાઈ છે. હાલ કડી તાલુકાની અંદર સતત વરસાદના કારણે 3-4 દિવસથી વરસાદ લગભગ 15 થી 20 ઇંચ વરસાદ એક દિવસ થઈ ગયો છે. 3 દિવસની અંદર ખેતીની પાકોની અંદર કપાસ, એરંડા, શાકભાજી, બધા કઠોળ દરેક પાકોમાં જનરલી બધું નુકસાન છે. અને સરકારે અતિવૃષ્ટિ જાહેર કરી અને સર્વે કરાવી તાત્કાલિક ખેડૂતોને વળતર ચૂકવવાની મહેરબાની કરશે. અમદાવાદમાં પણ અનરાધાર વરસાદ જોવા મળી રહ્યો છે. રાણીપ વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો. અકબરનગર સહિતમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો. ભારે પવન સાથે આ વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક વરસાદી છાંટા પડતા પણ વિસ્તારમાં જોવા મળ્યા. ત્યારે અકબરનગર સહિતના વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે.
અનરાધાર વરસાદ આ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. રાણીપમાં પણ અનરાધાર વરસાદનો જે માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. ડીપ ડિપ્રેશનના કારણે છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ છે તે જામ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ જે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો હતો. અત્યારે આપ જોઈ શકો છો કે અમદાવાદના રાણીપ વિસ્તાર છે કે જ્યાં ભારે પવન સાથે વરસાદ છે તે વરસી રહ્યો છે. એટલે કે ભારે વરસાદ વરસવાના કારણે જે લોકો છે, બહાર નીકળતા લોકો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે. અચાનક જ વરસાદી માહોલ છે તે જામી રહ્યો છે. ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. અમદાવાદ સહિત અનેક વિસ્તારમાં આજે પણ ભારે વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. તો આગામી 48 કલાક ભારે વરસાદની સ્થિતિ છે તે બની રહેશે. આજે અમદાવાદ શહેરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હજુ પણ પાણી ઓસર્યા નથી અને તેવા સંજોગોમાં જે વરસાદ બંધ નથી થતો તેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. કેમેરામેન પ્રકાશ સાથે વીપી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદના વિકસિત વિસ્તારો પણ પાણીમાં ગરકાવ જોવા મળ્યા છે. બોપલગુમા આરોગ્ય કેન્દ્ર પાણીમાં ગરકાવ થયેલું જોવા મળ્યું. આરોગ્ય કેન્દ્રના ગેટ અને રસ્તા ગટરના પાણી ભરાઈ ચૂક્યા છે. આ વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો હોવા છતાં પણ ગટરો હજી ઉભરાયેલી જોવા મળી છે. આ તરફ સ્થાનિકો માટે અવરજવર કરવામાં પણ તેઓને મુશ્કેલી વેઠવવી પડી રહી છે. તો બીજી તરફ બોપલગુમામાં રોગચાળો વધુ વકરે તેવી સ્થિતિ હાલ સર્જાઈ છે. બહુ જ મુશ્કેલી પડે છે. કેટલું ગંદુ છે. ના થતું હોય રોગ તો થઈ જાય વળી. શું કરીએ હવે? ગટરોના પાણી બધું શું કરે છે ખબર પડશે. અહીંયા હું રસી આપવા આવ્યો હતો પણ અહીંયા એટલી ગંદકી છે, પાણીનું બી પ્રમાણ બહુ વધારે છે. તો એએમસી શું કરે છે કે છોકરા આવશે નાના બહારથી, એ બીમાર પડશે, ગટરના પાણી બી ઉભરાય છે. આ શું છે તંત્રનું કામ? કે રીતનું કામ છે? મુશ્કેલી તો જબરજસ્ત છે. કારણ કે 2 દિવસ પહેલાં બી દવા લેવા આવ્યા તો ઘૂંટણ ઉપરના કેળ સમાણા પાણી હતા અહીંયા ગટરના, અને ઓલરેડી ગટરનું જ પાણી હોય છે. ગટરો સાફ થતી નથી, અહીંયા કોઈ ધ્યાન આપતું નથી, તંત્ર બેદરકાર છે. તો શું કરવું? અમારા જેવા ઉંમરલાયક માણસોને જો ઘુમા બસ સ્ટેન્ડથી જો ચાલતું આવવું પડતું હોય અહીંયા, તો એના માટે બહુ શરમજનક કહેવાય. આવું ઘણા વર્ષોથી 5-7 વર્ષથી આવું ચાલે છે. દર વખતે બોપલગુમા નગરપાલિકા કશું આમાં કામ કરતી નથી. હું ડાયરેક્ટ ટેકનિશિયન તરીકે ફરજ બજાવું છું. તો પેશન્ટો મારે આવવાની તકલીફ પડે છે. પેશન્ટો ગંદા પાણીથી વધારે બીમાર પડે છે. એ લોકોને આઈસીયુમાં દાખલ થવું પડે છે અને વધારે બીમાર થતા જોવા મળે છે. તમે તંત્રને રજૂઆત કરો છો તો તંત્ર કોઈ કામગીરી નથી કરતું? કાલે કમ્પ્લેન કરેલી છે, 2 દિવસ પહેલાં બી કમ્પ્લેન કરી છે, પણ હજુ કોઈ નિકાલ આવ્યો નથી. આખો પટ્ટામાં પાણી ભરેલું હોય છે. આટલા વિસ્તાર ઘૂંટણ સુધી પાણી ભરેલા હોય છે. એમાં પેશન્ટ ડાયરેક્ટ ચાલતા આવે છે, આગળથી ગાડી મૂકીને આવે છે, ગટરના ગંદા પાણીમાં આવે છે. એમાં તકલીફ પડે છે. પેશન્ટોને, સ્ટાફને બધાને તકલીફ પડે છે. તમે રજૂઆત કરી, તંત્રને ફરિયાદ કરી તો એ શું કહે છે? એ ફોન પર કમ્પ્લેન નોંધી છે, કમ્પ્લેન નંબર આપ્યો છે કે અમે કરી લઈશું એવું જાણ મળી છે. પછી જવાબ કઈ આપતા નથી? ના, એ કંઈ જવાબ નથી આવ્યો. દર્દીઓ શું કહે છે આ સ્થિતિને જોઈને? દર્દીઓ તો એમ કહે છે કમ્પ્લેન નીચે વાત કરો, અમે કમ્પ્લેન કરી દર્દીઓને કહેવા પ્રમાણે લેખિતમાં કંઈક આપ્યું હશે આરએમઓ મેડમે બી, પણ હજુ કોઈ નિકાલ આવ્યો નથી. આ 5-3 દિવસથી આવું જ છે. આ તો પાણી હજુ ઓછું થયું ને, 3 દિવસ પહેલાં ઘૂંટણ સુધી પાણી હતું. ચોક્કસથી તો પાણી થોડું ઓછું થયું છે, પરંતુ લોકોને આ પાણીના કારણે હાલાકીનો સામનો કરવાની નોબત આવી રહી છે. દર્દીઓ પણ પરેશાન થઈ રહ્યા છે. હવે પાણી ક્યારે ઓસરે અને ક્યારે આરોગ્ય કેન્દ્ર જે છે તે રોગ કેન્દ્રમાંથી મુક્ત થાય છે તે તો જોવું રહેશે. કેમેરા પર્સન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. જામનગરમાં હજી પણ જળબંબાકારની સ્થિતિ છે. ગ્રાઉન્ડ ઝીરો પર ન્યૂઝ 18ના સંવાદદાતા રાજમોતી સોસાયટીમાં પહોંચ્યા અને ત્યાં તારાજીના આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા. મકાનો હજી પણ પાણીમાં ગરકાવ છે. પાણીથી ઘરવખરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા અંકિત અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે. અંકિત, આ વિસ્તારની જે પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, હજી પણ ઘરોમાં પાણી ભરાયેલા છે અને હજી વરસાદ પણ વરસી રહ્યો છે. જામનગર શહેર અને જિલ્લામાં સતત 5મા દિવસે આકાશમાંથી વરસાદી આફત છે તે વરસી રહી છે અને હું આપને મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આ દ્રશ્યો છે જામનગર શહેરના વોર્ડ નંબર 11ના રાજમોતી સોસાયટીના દ્રશ્યો છે. છેલ્લા 3 દિવસથી આ સોસાયટીની અંદર પાણી છે તે ઓસરવાનું નામ નથી લઈ રહ્યું અને તેના જ કારણે અત્યારે પણ જોઈ શકાય છે કે ગોઠણ ડૂબ પાણી છે તે ખાસ કરીને જોવા મળી રહ્યા છે. અહીંના લોકો આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો છે તે પ્રયત્ન કરીશું. શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિ છે અને છેલ્લા 3 દિવસ તમે કેવી રીતે કાઢ્યા છે? 3 દિવસ અતિશય મુસીબતમાં છાતી લગીના પાણી હતા. કાંઈ ખાવા પીવાનું નથી. ઘરની અંદર પાણી ગરી ગયા છે. માલ સામાન એટલી નુકસાની છે.
કોઈ તંત્ર વાળા કોઈ પૂછવા નથી આવ્યા. અંદર તો કોઈ દેવા નથી. રોડ ઉપર આવે તો રોડ ઉપર લેવા કેમ જાય બધા માણસો? ખાલી એમને દેવા આવે કે અહીંયાથી લઈ જાવ તો ત્યાં કોણ લેવા જાય? આ પાણીમાં જ નીકળીને એ પરિસ્થિતિ છે અમારી. બહુ ખરાબ પરિસ્થિતિ અત્યારે છે. બેન, શું કહેશો? તમે તમારા બાળકોને લઈને પણ બહાર જતા દેખાઈ રહ્યા છો. 3 દિવસ કેવી રીતે કાઢ્યા? કયા પ્રકારની પરિસ્થિતિ હતી? સાહેબ, અમારે કેટલા 3 દિવસથી સતત આમ લાઇટ નથી તો પાણી નથી તો પાણી પીવાનું અમારે ક્યાંથી કાઢવું, જમવાનું શું કરવું, કે અમારે રહેવું કેમ? ઘરમાં પાણી છે તો અમારી ઘરની ઘર વખરી આખી પલળી ગઈ છે. અમારે કરવું રહેવું કેમ આમાં? અને આનો પાણીનો કોઈ તંત્રને ફોન કર્યા પણ કોઈ ઉપાડતા નથી. અમારો નિકાલ કઈ કરતા નથી કોઈ આમાં. તો ઘર છોડીને અમે અમારા જોવા જાય છે. અમારે ના છૂટકે ઘર છોડીને અમારે જવું પડે છે. નાના છોકરાઓને લઈને કોઈ જવાબ દેતું નથી. ઘરમાં ગોઠણ સુધી પાણી લઈ લઈએ છે. મત લેવા બધા મત લઈ લઈએ છીએ પણ આમાં કોઈ ચૂંટાઈ જાય પછી કોઈ સામું જોતું જ નથી અમારે કે શું પરિસ્થિતિ છે, કે આ પાણીનો નિકાલ બીજી સાઈડ કરવો જોઈએ. એ કોઈ તંત્ર જોતું જ નથી. એમ ઈ પાણીનો નિકાલ બીજી સાઈડ આને ખરેખર કરવો જોઈએ. આટલી પબ્લિક હેરાન થાય છે ને. દર ચોમાસાની પરિસ્થિતિ છે. દર ચોમાસે આટલું જ પાણી હોય છે. આ તો પાણી ઉતરી ગયું છે, બાકી અહીંયા કેળ સમૂહ છાતી સમૂહ પાણી હોય છે અત્યારે. અને આવી પરિસ્થિતિમાં અમે દર વર્ષે આટલા દિવસો કાઢીએ છીએ વગર લાઇટે કે વગર પાણીએ. ખાધા પીધા વગરના દિવસો કાઢી છે. અમે ખાધું નથી, પીધું નથી. બેન, શું કહેશો? છેલ્લા 3 દિવસથી કઈ પરિસ્થિતિમાં તમે બધા જીવો છો? અમારે એવું છે કે આ છેલ્લા 3 દિવસથી અમે સખત હેરાન છીએ. ઘરમાં એટલા પાણી છે, અમારે ખાવા પીવાનું સામાન આ તે બધું અમારું ખરાબ થઈ ગયું છે. તમે કહો અમે લોકો શું કરીએ? એટલું અમારે પ્રોબ્લેમ છે આ છેલ્લા 4 દિવસથી. બાળકોને ખવડાવવા પીવડાવવા માટે શું આયોજન કરો છો બેન? કાંઈ નહીં, જે અમને આ લોકો સહાયતા આપે એ અમે ખવડાવી પીવડાવી. બાકી અમારા ઘરની પોઝિશન તમે જોઈ જાઓ અત્યારે. અમારા ઘરમાં કાંઈ એટલે કાંઈ અમે રાંધી શકી પોઝિશન જ નથી કે અમે લોકો કાંઈ પણ છોકરા માટે બનાવી શકીએ. સોસાયટીમાં અંદાજિત કેટલા લોકો રહેતા હશે? કેટલા પરિવારો છે તે આ વરસાદના કારણે પ્રભાવિત થયા છે? તમે જોઈ શકો છો અત્યારે અમારા શેરીમાં 60 થી ઉપરના હશે અમારે ઘરેમાં બધા. આપણે આગળ પણ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે રાજમોતી સોસાયટીના હાલ કયા પ્રકારના છે. છેલ્લા 3 દિવસથી અહીંના લોકો છે તે આ વરસાદી પાણીના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે. લોકો આપણી સાથે છે. શું કહેશો? છેલ્લા 3 દિવસ કેવી રીતે વીત્યા છે અને અત્યારે પણ કયા પ્રકારની હાલાકીનો સામનો કરી રહ્યા છો? અત્યારે તો હાલાકીમાં વાત કરીએ તો ઘરમાં પણ પાણી ઘૂસી ચૂકેલા છે. એટલે પાણી પણ પાછું દૂષિત છે. એટલે ઘરમાં કીચડ ટાઈપનું થઈ જાય એટલે લપસવાની બીકો રહે. પછી જનાવર ઘરમાં ઘૂસી જાય એની પણ બીકો રહે. એટલે આ પાણીનો નિકાલ સરખો થઈ જાય એટલે પછી કાંઈ ટેન્શન નથી. પણ આ પાણી જ્યાં સુધી છે ત્યાં સુધી ટેન્શન તો રહેવાનું જ છે કન્ટિન્યુ. એવું છે. દાદા, કેટલા વર્ષથી આ સોસાયટીમાં રહો છો ને આ પ્રકારનો વરસાદ ક્યારે જોયો છે? આવી રીતે શોર્ટ ટાઈમમાં આટલો જાજો પડ્યો હોય? 7 વર્ષ પહેલા પડ્યો હતો ત્યારે પાણી ભરાણા હતા. ચોક્કસ. તો અન્ય મહિલાઓ છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો છે તે પ્રયત્ન કરીશું કે આખરે તેમની કયા પ્રકારની હાલત છે. લોકો છે તે પોતાના ઘરની અંદરથી પાણી છે તે બહાર કાઢવાનો સતત છે તે પ્રયત્ન કરી રહ્યા છે. પલરી ગયું છે અમારા દાણા, બધું પલરી ગયું. અમારે આમાં કરવું શું? અમારે નથી ખાવાના કે નથી કાંઈ રહ્યા. અમારે શું કરવું હવે? નથી પાણી નીકળતું નથી અહીંથી. હવે શું કરવું અમારે? ભાઈ, અમે સેનાઈ નથી રહ્યા. આમાં અમારું બધું પલરી ગયું છે. નેતાઓ છે તે અન્ય જે લોકો છે જોઈ શકાય છે કે લોકો પેલા માળે છે તે જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો છે તે પોતાના ઘરની અંદરથી પાણી છે તે બહાર કાઢી રહ્યા છે. આ પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને જોવા મળી રહ્યા છે. વોર્ડ નંબર 11ના આજે રાજમોતી સોસાયટીના દ્રશ્યો છે. અન્ય જે ગૃહિણીઓ છે આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, શું કહેશો કે આ પ્રકારની પરિસ્થિતિ? પોઝિશન અત્યારે બધાની બહુ ખરાબ છે. બધાના ઘરમાં પાણી છે અને ઘર વખરી બધાની પલરી ગયેલી છે. વસ્તુ કઈ છે. કેટલું નુકસાન છે આજુબાજુના લોકોને? તમારે પણ દાણો જે 12 મહિનાનો ભરેલો હોય ને બધું પલરી ગયું છે. વસ્તુ ફર્નિચર બધું બધાને ખરાબ થઈ ગયું છે. કઈ નથી એટલે બધું ખરાબ થઈ ગયું છે. બધાને બહુ નુકસાન થયેલું છે. મોટું નુકસાન છે તે થયું છે. ઘણી આવી સોસાયટીઓ છે કે જ્યાં ઘૂંટણનું પાણી ભરાયેલા છે.